નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે વાર્ષિક પરીક્ષા ધોરણ 5 અને વિષય છે ગુજરાતીના સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, તમારા જવાબ જે છે તે તમારા આપેલી પુરવણીની અંદર લખવાના છે, એટલે કે સપ્લિમેન્ટરીમાં લખવાના રહેશે। પ્રશ્ન નંબર 1ની વાત કરીશું આપણે। તો પ્રશ્ન નંબર 1 આપણને આપ્યો છે, ઉદાહરણ મુજબ આપેલા શબ્દને અનુરૂપ બે વાક્ય લખો। સેવા, તો બીમાર લોકોની સેવા કરવી જોઈએ, સેવા એ જ સાચો ધર્મ છે। તો આનંદ, તો દિવાળીના તહેવારમાં બાળકોને ખૂબ આનંદ આવે છે। બીજું વાક્ય આપણે બનાવીએ કે અમારા વર્ગ શિક્ષક અમને ભણાવે છે ત્યારે મને આનંદ આવે છે, મારા મમ્મી પપ્પા મને વાર્તા કહે છે ત્યારે આનંદ આવે છે। હોશિયાર, વર્ગખંડમાં મનન ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે, હું મારા વર્ગખંડમાં સૌથી હોશિયાર છું, મારા ઘરે હું સૌથી હોશિયાર છું। આ પ્રકારે આપણે વાક્ય જે છે તે બનાવી શકીએ। સરસ મજાનો એક ફકરો આપ્યો છે। 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા। તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે। આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્રો છે। અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ। પ્રસિદ્ધ લેખક સૈવ મૈથિલી શરણ ગુપ્ત તેમના દાદા હતા। તેમના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યમાં રસ, રુચિ અને આવડત મળ્યા। અભિજીતાના વાંચનનો ઘણો શોખ છે। કોરોનાના સમયમાં તેણે ખૂબ પુસ્તકો વાંચ્યા। તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ। બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે તે અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે। મિત્રો, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો 7 વર્ષ પહેલાં શીખી ગઈ હશે। અભિજીતા કોની પૌત્રી છે? તો પ્રસિદ્ધ લેખક સૌ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી છે। અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? તો 4થા ધોરણની અંદર ભણતી હશે। આ ફકરામાંથી કોઈ પણ બે લેખકોના નામ લખો, તો રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ। અભિજીતાની પહેલી વાર્તા તો હતી હાથીની સલાહ અને પહેલી કવિતા તો હતો ખુશહાલ દિવસ। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। તો નીચેનામાંથી અચરજ શબ્દનો કયો શબ્દ છે તે સમાનાર્થી નથી? તો નવાઈ એટલે અચરજ થાય, આશ્ચર્ય એટલે પણ અચરજ થાય, પરંતુ મિત્રો અચાનક જે છે એટલે અચરજ થાય નહીં। એટલે કયો શબ્દ નથી? તો અચરજ સાચો જવાબ આવશે સી। ઢેબરા ખાતા ખાતા પૂજારીએ કોના વખાણ કર્યા? તો કાકીના વખાણ કર્યા, સરસ ઢેબરા છે। શાંતા પરમાર નીચેનામાંથી શું હતા? તો જુરાસિક પ્રોગ્રામના ઓફિસર હતા। લક્ષ્મણે શૂર્ણપંખાનું કયું અંગ કાપી નાખ્યું હતું? તો નાક જે છે તે નાક કાપ્યું હતું। ચકલી તે ચાંચ મહી લાવી, તો શું લાવી? તો તણખલું લાવી। નીડ એને બાંધવા દઈશ, નીડ એટલે શું થાય? ફટાફટ કોમેન્ટ કરી દો મિત્રો, સાચો જવાબ થશે નીડ એટલે માળો। પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દનો ઉપયોગ કરી 5-6 વાક્યમાં અર્થપૂર્ણ ફકરો બનાવવાનો છે। નદી, મગર, વૃક્ષ, વાંદરો અને જાંબુ। તો એક સુંદર અને મોટી નદી વહેતી હતી। આ નદીના કિનારે એક જાંબુનું વૃક્ષ હતું। તે વૃક્ષ ઉપર એક વાંદરો રહેતો હતો। તે આખો દિવસ મીઠા મીઠા જાંબુ ખાતો અને મજા કરતો। નદીમાં એક મગર પણ રહેતો। વાંદરો રોજ મગરને પણ જાંબુ ખાવા માટે આપતો હતો। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5, માગ્યા મુજબ જવાબ આપવાનો છે। તો આપેલા સંયોજક છે તેનો ઉપયોગ કરી આપણે મિત્રો વાક્ય બનાવવાનું છે। તો સંયોજકો કયા આપ્યા છે? પણ અથવા તેથી। તેણે ખૂબ મહેનત કરી હતી પણ તે પાસ થઈ શક્યો નહીં, અથવા આપણે આગળ લખીશું અથવા તે મહેનત કરતો નહોતો તેથી નાપાસ થયો। નીચે આપેલા વાક્યનો પ્રકાર તમારે લખવાનો છે। તારી પાસે લાલ પેન છે, તો પાછળ શું છે? પ્રશ્નાર્થ, તો આવશે પ્રશ્નાર્થ વાક્ય। ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તો વિધાન વાક્ય છે। શું વાત કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એમાં ઉદ્ગાર પણ છે અને સાથે આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ કહી શકીએ, કારણ કે પાછળ પ્રશ્નાર્થ આપેલો છે। શું સાપ 4 ફૂટનો હતો? તે પણ પ્રશ્નાર્થ વાક્ય છે। વર્ગીકરણ કરવાનું છે। તો મિત્રો જાતિવાચક, તો જાતિવાચકમાં આવશે ઝાડ, ગાય અને પુસ્તક। દ્રવ્યવાચકમાં આવશે ઘી, લોખંડ અને અમૃત। કોઈ પણ વિશે તમારે મિત્રો ટૂંક નોંધ લખવાની છે। તો અહીંયા આપણે જંગલ વિશેની ટૂંક નોંધ લખી છે। તમે ટાઈમ સ્ટલ કે ઉનાળાનો બપોર આવડતો હોય તો તે પણ લખી શકો છો।
જંગલ એ કુદરતની અમૂલ્ય ભેટ છે અને તે વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો, વેલાઓ અને ઘાસ હોય છે જે આપણને શુદ્ધ હવા અને વરસાદ લાવવામાં મદદ કરે છે. વાઘ, સિંહ, હરણ અને હાથી જેવા પ્રાણીઓ જંગલમાં મુક્ત રીતે હરે ફરે છે. આપણે જંગલોનું રક્ષણ કરવું જોઈએ કારણ કે વૃક્ષો છે તો જ જીવન છે. કૌંસમાં આપેલા શબ્દના આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો એ રમતું ભમતું. બગીચામાં નાનું બાળક રમતું ભમતું ખૂબ જ વહાલું લાગે છે. નાત જાત. આપણે સૌએ નાત જાતના ભેદભાવ ભૂલીને હળી મળીને રહેવું જોઈએ. વાર તહેવાર. તો ભારતની અંદર વાર તહેવાર પ્રમાણે લોકો અવનવી વાનગીઓ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે દરેક વિષયના પેપર સોલ્યુશનો મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણે ધોરણ 6ના પણ વિડીયો જે છે આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. તો આવનારા વર્ષ માટે પણ ચેનલ ઉપયોગી બનશે. તો ખાસ સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલશો નહીં.